નમસ્તે બાળ મિત્રો, હું પટેલ સ્નેહા. આજે આપણે ધોરણ 10 માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 5 માં સ્વાધ્યાય 5.1 માં પ્રશ્ન નંબર 4 જોવાના છે. અને પ્રશ્ન નંબર 4 માં આપણે અહીં I થી 20 સુધીના દાખલા જોવાના છે અને બાકીના દાખલા આપણે આગલા વિડિયોમાં જોઈશું. પહેલા સૂત્ર વાંચીએ. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત D અને પછીના 3 પદ લખો. જો સૌપ્રથમ શું કીધું, એ સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે ચકાસવાની છે. અને જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત D અને પછીના 3 પદ લખો. એટલે આપણને સામાન્ય તફાવત પણ શોધવા માટે કીધું. સૌપ્રથમ સમાંતર શ્રેણી કોને કહે છે બાળ મિત્રો? જો પ્રથમ પદ સિવાયના પછીના પ્રત્યેક પદમાં એક સરખી સુમેળાય સંખ્યા ઉમેરાયેલી હોય તેવી યાદીને શું કહેવામાં આવે? સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. ઓકે બાળ મિત્રો, અને સમાંતર શ્રેણી છે કે જાણવી હોય તો એના બધાનો તફાવત D કેવો આવશે? બધાનો કેવો આવશે? સરખો જ આવશે. પ્રથમ પદનો તફાવત પણ કેવો આવે? સરખો. બીજા પદનો તફાવત પણ કેવો આવે? સરખો. તો જો તફાવત જો સરખા આવે તો સમજી લેવાનું કે કેવી છે? સમાંતર શ્રેણી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ પહેલો દાખલો. રોમન ભાષામાં વાર 2 અલ્પવિરામ 4 અલ્પવિરામ 8 અલ્પવિરામ 6 ડોટ ડોટ ડોટ. તો શું કીધું છે? આ આપણને સમાંતર શ્રેણી છે કે ચકાસવું છે. તો આપણે શું કરીએ? તફાવત જ શોધી કાઢીએ. બરાબર? સામાન્ય તફાવત D. D બરાબર શું થાય? A2 A1. A2 આપણે કેટલા છે? આપણી પાસે 4. બરાબર? બીજા નંબરની જે સંખ્યા છે એ શું થવાની? A2. પહેલા નંબરની છે એ શું થવાની? A1. 4 ઓછા 2 એટલે કેટલા આવ્યા? 2 આવ્યા. એટલે પહેલા જે આવ્યા છે એ બે ની વચ્ચે કેટલા આવ્યા છે? 2 આવ્યા છે. તેવી રીતના હવે જોઈએ આપણે A3 ઓછા A2. હવે D બરાબર A3 ઓછા A2. ચાલો A3 એટલે આપણા કેટલા? 8 અને A2 આપણા કેટલા? 4. 8 માંથી 4 જાય તો કેટલા જોવા મળે છે? 4. બરાબર? તો અહીં જો સામાન્ય તફાવત બંનેમાં શું છે? ડિફરન્ટ છે. એટલે ડિફરન્ટ હોય એટલે આપણે સમજી જવાનું કે આ સમાંતર શ્રેણી નથી. ચાલો હવે ચોથાની પણ ચેક કરી લે. અને આ બેમાં આવે એટલે સમજી જવાનું કે સમાંતર શ્રેણી નથી. ચાલો શું કરીએ? D બરાબર A4 A3. A4 પર કેટલા છે આપડા? ચોથા નંબરનું પદ કયું છે? 16 ઓછા ત્રીજા નંબરનું કેટલું છે આપણી પાસે? 8. તો 16 માંથી 8 જેમ કેટલા રહેવાના? 8. તો આનો પણ સામાન્ય તફાવત કેવો? જુદો. બધાનો કેવો છે? જુદો છે. આપણે લખીએ આથી અહીં સામાન્ય તફાવત કેવો? સરખો નથી. બરાબર? એક તો આપણને આ ખબર પડે કે સમાન નથી. બરાબર? સામાન્ય તફાવત કેવો નથી? સમાન નથી. સામાન્ય તફાવત સમાન નથી. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ઓકે બાળ મિત્રો, ચાલો હવે જોઈએ આપણે બીજા નંબરનો દાખલો. શું કીધું કે બીજા નંબરના દાખલામાં શું કીધું છે આપણને? એમાં પણ આ રીતના ચેક કરવાનું છે. ચાલો 2 અલ્પવિરામ 5/2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 7/2. તો સૌપ્રથમ તફાવત શોધી કાઢીએ સમાંતર શ્રેણી જાણવા માટે. તો સૌપ્રથમ D બરાબર A2 A1. ચાલો A2 આપણી પાસે કેટલા છે? 5/2 અને ઓછા A1 કેટલા છે આપણી પાસે? 2. તો પહેલા તો સૌથી પહેલા 2 ની છેદમાં કેટલા લખું છું? 1. છેદ સમાન નથી. છેદ સમાન કરવા માટે શું કહેવા પડે? લસાઅ લેવા પડે. આપણો લસાઅ કેટલા આવવાનો છે? 2. તો મેં 2 ને કેટલા વડે ગુણીશ? 1 વડે. તો આપણે 2 લસાઅ આવે ને 1 ને આપણે 2 તો બંનેના પદ કેવા થાય? સરખા. ઉપરની સાથે ગુણીએ 5 1 5 અને 2 2 4. લસાઅ કેટલા? 2. ચાલો 5 માંથી 4 જાય તો કેટલા રહેવાના? 1 1/2. ચાલો પહેલાનો તો કેટલો જવાબ આવ્યો છે? 1/2. તેવી રીતના હવે જોઈએ કોણ? હવે A3 માઈનસ કોણ લે? A2. અને એનો પણ સમાન આવે કે તે જોઈએ. A3 માઈનસ A2. A3 આપણા કેટલા? ત્રીજા નંબરનું પણ. બરાબર? એટલે 3 ઓછા A2 કેટલા? 5/2. અહીંયા પણ છેદ જોવા પડે. છેદ સરખા નથી એટલે નીચે 2 લખો. લસાઅ લે તો 1 અને 2 નો લસાઅ કેટલો આવવાનો? 2. તો 1 ને 2 વડે ગુણે તો લસાઅ 2 થાય. બરાબર? ને 2 ને 1 વડે ગુણીએ તો કેટલા થાય? 2. ચાલો 2 તારી 6 6 ઓછા 5 અને લસાઅ કેટલો છે આપણો? 2. 6 માંથી 5 જાય કેટલા રહેવાના? 1 એટલે 1/2. ચાલો આ બંનેના કેવા આવ્યા છે? સામાન્ય તફાવત સરખા છે. તેવી રીતના હવે જોઈએ આપણે A4 ઓછા A3. A4 એટલે ચોથા નંબરનું પદ
7/2 ઓછા A3 બરાબર કેટલા આપણા 3. આ નીચે કઈ નથી, છેદ સરખા કરવા માટે છેદ જોવા માટે કઈ નહીં, એટલે મેં 1 લખ્યું. ચાલો 2 અને 1 નો લસાઅ લે તો કેટલા આવના? લસાઅ 2 આવશે. તો આને 1 વડે ગુણું તો 2 થાય, અને આને 2 વડે ગુણું તો લસાઅ કેટલા થાય? 2 થાય. ચાલો ઉપરની સંખ્યા સાથે ગુણીએ. 7 × 7 ઓછા 3 × 6 અને લસાઅ કેટલો? 2. 7 માંથી 6 જાય તો 1 અને નીચે કેટલા? 1 ના છે. બધાના સામાન્ય તફાવત કેવા આવ્યા? સરખા. જેનો સામાન્ય તફાવત સરખો આવે એ કેવી શ્રેણી કહેવાય? સમાંતર શ્રેણી. આપણે લખીએ અહીં સામાન્ય તફાવત સમાન હોવાથી સમાન છે, તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે. ચાલો સમાંતર શ્રેણી હોય તો આપણને શું કીધું? તો સામાન્ય તફાવત દે અને પછીના 3 પદ લખો. તો સામાન્ય તફાવત કેટલો છે? 1/2 આવી ગયો બધાને. તો પછીના 3 પદ લખવા કીધા આપણને. બરાબર? પછીના 3 પદ એટલે 1 2 3 4. પછીનું કોઈ પાંચમું અને છઠ્ઠું પદ આપણે લખવાનું છે. તો પાંચમું પદને આપણે શું કહીએ? A5. તો ચોથું પદ આપણી પાસે કેટલું છે? 1/2 તો કેટલું છે? ચોથું પદ આપણી પાસે કેટલું છે? 7/2 વત્તા d બરાબર આપણી પાસે કેટલા છે? ચોથું પાંચમું પદ લખવું હોય તો શું લખાય? a વત્તા પોડી એ સૂત્રનો ઉપયોગ કરે, અથવા ડાયરેક્ટ પ્રશ્ન નંબર 1 સુધી પ્રશ્ન નંબર 1 માં શું કરેલું? જે ચોથું પદ છે તેમાં શું કરવાનું? આ તફાવત ઉમેરીએ. તો 7/2 વત્તા 1/2 એટલે કેટલા થવાના? છેદ સરખા એટલે 7 વત્તા 1/2 એટલે કેટલા બનવાના? પાંચમું પદ 8/2. ચાલો કેટલા પદ શોધવા માટે કેટલા આપણને? 3 પદ શોધો. છઠ્ઠું શોધીએ a/6. ચાલો આ છઠ્ઠું બતાવવાનું આપણું 8/2 વત્તા 1/2 ઉમેરીએ. ચાલો એટલે 8 ને કેટલા થવાના? 9. ઓકે ને બાળ મિત્રો? આપણે બધુંમાં શું કરવા પડશે? જે ચોથું પાંચમું હોય તેમાં પછી છઠ્ઠું પદ હોય તો છઠ્ઠામાં શું કરી દે? d ઉમેરી દે. એટલે 8 ને કેટલા થશે? 9. 9/2 એટલે આપણું છઠ્ઠું પદ બન્યું. હજુ એક પદ શોધવાનું છે આપણે, સાતમું પદ. તો a7 બરાબર આપણું સાતમું પદ કેટલું છે? છઠ્ઠું પદ કેટલું છે? 9/2 વત્તા 1/2 એટલે 9 ને 10 10/2. તો જો ભાગ ઉડે તો ઉડાડવાનો. તો 10 અને 2 5 દુ 10 થવાનું, ને 2 એટલે 2 અને 2 જાય એટલે કેટલા રહેવાના? 5. એટલે આપણું સાતમું પદ કેટલું બનવાનું છે? 5. ચાલો હવે કેવી રીતના જોઈએ આપણે ત્રીજા નંબરનો દાખલો? બરાબર? એટલે સામાન્ય તફાવત કેટલા આવ્યો? આપણો 1/2 છે. અને પાંચમું પદ કયું છે? 8/2. છઠ્ઠું પદ 9/2. હવે જોજો બાળ મિત્રો, અહીંયા પાંચમા પદમાં 8/2 છે, એના ભાગ ઉડે છે અંશ અને છેદમાં. તો ભાગ ઉડે તેના ઉડાડવાના. તો કેટલા? 4 દુ 8 થાય, એટલે 2 ગયા તો કેટલા રહ્યા? 4. એટલે આપણું પાંચમું પદ કેટલું આવવાનું છે? 4 આવવાનું છે. ઓકે બાળ મિત્રો? જો અંશ અને છેદમાં ઉડતા હોય તો ઉડાડવાનું. છઠ્ઠું પદ કેટલું આવવાનું? 9/2. અને સાતમું પદ કેટલું છે? આપણું 5 છે. ચાલો કેવી રીતના જોઈએ આપણે ત્રીજા નંબરનો દાખલો? ઓકે બાળ મિત્રો? અહીં ધ્યાન આપજો, જો અંશ અને છેદ ઉડતો હોય તો ઉડાડી દેવાનું. ચાલો ત્રીજો -1/2 ઓછા 3/3.2. સોરી બેટા, છેદમાં નહીં, પોઈન્ટ છે. -1/2 અલ્પવિરામ ઓછા 3/2 અલ્પવિરામ ઓછા 5/2 ઓછા 7.2. ડોટ. સૌપ્રથમ શું શોધી કાઢીએ? સામાન્ય તફાવત. તો લખીએ d બરાબર a2 માઈનસ શું લખીએ? a1. ચાલો a2 કેટલા? બીજા નંબરનો પણ -3.2 ઓછા સૂત્રના અને ઓછા a1 બરાબર કેટલા? 1.2. ચાલો -3.2 ઓછા વત્તા 1.2 ઓછા વત્તા ઓછા એટલે ઓછા 3.2 વત્તા 1.2 છે તો ઓછા વત્તા ઓછા થવાના, એટલે ઓછા તો 2 શૂન્ય દશાંશ શૂન્ય 3 માંથી 1 જાય તો 2 એટલે કેટલા આવ્યા આપણા? 2 આવવાના. કેટલો જવાબ આવવાનો? 2. ચાલો એટલે a2 અને a1 નો તફાવત કેટલો આવ્યો છે? સામાન્ય તફાવત 2. ચાલો બીજાનો પણ એ જ આવે છે કે તે જોઈએ. d બરાબર હવે કેટલા લે? a3 માઈનસ a2. વારાફરતી જોવા પડે બધાનો સામાન્ય તફાવત. a3 આપણો ત્રીજા નંબરનો પદ તો ઓછા 5/2 ઓછા 2 કેટલા છે આપણા? ઓછા 3/2. ચાલો
ઓછા ઓછા શું થાય વત્તા થાય છે એટલે વત્તા 3.2 ઓછા વત્તા ઓછા એટલે 5.2 માંથી 3.2 જાય તો 0 અને 5 માંથી દશાંશ દશાંશનો 5 માંથી 3 જાય તો 2 એટલે 2 જ આવે છે ચાલો એટલે 2 માં આવે એટલે સમજી જ જવાનું કે આ કેવી શ્રેણી છે સમાંતર છે ચાલો આપણે ચોથું પણ શોધવા પડશે d બરાબર a4 a3 ચાલો a4 આપણા કેટલા છે ઓછા 7.2 એટલે ચોથા નંબરનું પદ a4 એટલે ચોથા નંબરનું ઓછા ત્રીજા નંબરનું પદ કેટલું છે ઓછા 5.2 ઓકે બાળ મિત્રો ચાલો અહીંયા જો ઓછા ઓછા વત્તા થાય એટલે લખીએ 7.2 ઓછા ઓછા વત્તા 5.2 ઓછા વત્તા ઓછા એટલે 7.2 માંથી 5.2 જાય તો 0 દશાંશ દશાંશ 7.5 જાય તો 2 ચાલો બધાનો તફાવત કેવા આવ્યા સરખા આવ્યા એટલે કેવી શ્રેણી છે સમાંતર શ્રેણી છે માટે લખીએ અહીં સામાન્ય તફાવત સમાન છે માટે આ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી છે ચાલો સમાંતર શ્રેણી હોય તો પછીના શું લખવાના ત્રણ પદ લખવાના ચાલો તો આપણે 1 2 3 4 ચાર પદ અલગ પાંચમું પદ શોધવાનું તો a5 બરાબર ચોથું પદ આપણું કેટલું છે ઓછા 7.2 વત્તા d ઉમેરવાનું ઓકે d આપડા કેટલા છે 2 શું કરવાનું છે કે ચોથા પદમાં શું કરીએ છે d ઉમેરીએ છે પ્રશ્ન 1 મુજબ બરાબર તો ઉમેરીએ ઓછા 7.2 અને બેટા અહીંયા જેની મોટી સંખ્યા હોય એની નિશાની લાગે તો અહીંયા ઓછા 3 પોઈન્ટ એટલે અહીંયા બધુંમાં તફાવત કેવો આવશે -2 આવશે ઓકે બેટા સોલ્વ ચાલો ઓછા 7.2 અને સામાન્ય તફાવત કેટલો આવવાનો ઓછા 2 જે મોટી સંખ્યા હોય એની નિશાની લાગવું પડે ઓકે ચાલો હવે જો આ ઓછા 7.2 આ વત્તા ઓછા ઓછા શું દશાંશ ચિહ્ન નથી એટલે દશાંશ ચિહ્નની આગળની સંખ્યા કેટલી છે 2 ની મળે એટલે શું મૂકી દેવાનું 0 2 ઓછા વત્તા શું થવાના ઓછા આ વત્તા ઓછા 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 શું થશે વત્તા થવાના શું થવાના આ પણ ઓછા અને આ પણ કેવા ઓછા 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 શું થવાના વત્તા એટલે 2 7 ને 2 9 એટલે કેટલા આવવાના 9.2 પરંતુ મોટી સંખ્યા કોણ ઓછા 7.2 એટલે ઓછા 9.2 એટલે પાંચમું પદ આપણું આવેલું તેવી રીતના હવે જોઈએ આપણે છઠ્ઠા નંબરનું પદ a6 બરાબર ચાલો પાંચમું પદ આપણું કેટલા ઓછા 9.2 તેમાં આપણે d ઉમેરીએ કેટલા છે ઓછા 2 ચાલો ઓછા ઓછા શું થાય વત્તા એટલે 9.2 અને કેટલા દશાંશ ચિહ્નની આગળ 2 એટલે આની આગળ નહીં મળે તો શૂન્ય મૂકી દેવાનું ઓકે 2 દશાંશ ચિહ્ન 9 ને 2 11 પણ મોટી સંખ્યા કોણ ઓછા 9.2 અને આગળ માઈનસ એટલે -11.2 ચાલો ત્રણ પદ શોધવા કીધા એટલે a7 પદ શોધવું પડશે આપણે a7 બરાબર ચાલો છઠ્ઠું પદ આપણને કઈ મળ્યું ઓછા 11.2 વત્તા b બરાબર કેટલા ઓછા 2 વત્તા ઓછા ઓછા અને આ કેવા ઓછા ઓછા શું થવાના વત્તા એટલે 11.2 અને દશાંશ ચિહ્નની આગળ કોણ છે 2 છે ની મળે તો શું મૂકી દેવાનું 2 1 ને 2 3 1 પણ મોટી સંખ્યા કોણ 11.2 ની આગળ છે માઈનસ એટલે -13.2 એટલે આપણે ત્રણ પદ શોધી કાઢ્યા બરાબર પાંચમું પદ કયું છે ઓછા 9.2 છઠ્ઠું પદ ઓછા 11.2 અને સાતમું પદ કયું છે ઓછા 13.2 ચાલો હવે જોઈએ આપણે ચોથા નંબરનો દાખલો ઓછા 10 અલ્પવિરામ ઓછા 6 અલ્પવિરામ ઓછા 2 અલ્પવિરામ 2 એનો શું શોધવાનો આપણે સમાંતર શ્રેણી છે કે નહીં તો સૌપ્રથમ તફાવત શોધવા પડે તો d બરાબર a2 a1 ચાલો a2 આપણી પાસે કેટલા છે ઓછા 6 બીજા નંબરનું પદ ઓછા a1 કેટલા છે ઓછા 10 બરાબર ચાલો ઓછા 6 ઓછા ઓછા વત્તા 10 10 માંથી ઓછા 6 જાય એટલે કેટલા રહેવાના 4 મોટી સંખ્યા 10 એટલે કે પ્લસ નું ચિહ્ન ઓકે પણ મિત્રો ચાલો કેવી રીતના જોઈએ d બરાબર હવે કોણ લે a3 a2 a3 આપણે કેટલું બીજા નંબરનું પદ ઓછા 2 ઓછા a2 બરાબર તો બીજા નંબરનું પદ ઓછા 6 ઓકે પણ મિત્રો ચાલો ઓછા 2 ઓછા ઓછા વત્તા 6 માંથી 2 જાય કેટલા રહેવાના 4 ચાલો
આનો પણ સામાન્ય તફાવત કેવો આવ્યો? સરખો જ. ચાલો ત્રીજું પણ શોધી લઈએ આપણે તો. a4 ઓછા a3. a4 બરાબર ચોથા નંબરનું પાર્ટ 2 ઓછા 2. ચાલો ઓછા ઓછા શું થવાનું? વત્તા. ઓછા ઓછા શું થવાનું? વત્તા. એટલે 2 ને 2 કેટલા થવાના? 4. ચાલો બધાના સામાન્ય તફાવત સરખા આવે એટલે કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. તો લખીએ અહીં સામાન્ય તફાવત સમાન છે, તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે. ચાલો સમાંતર શ્રેણી હોય તો એના પછીના 3 પદ એટલે 4મું પદ પછી 5મું પદ શોધવાનું a5. ચાલો ચોથું પદ કયું છે આપણું? 2. 2 વત્તા શું કરીએ? d. d બરાબર કેટલા આવ્યા આપડા? 4. એટલે 2 ને 4 કેટલા? 6. ચાલો a6. ચાલો પાંચમું પદ કેટલા? 6 વત્તા d. d બરાબર કેટલા? 4. એટલે કેટલા? 10. ચાલો a7 એટલે 10 વત્તા d બરાબર કેટલા? 4. એટલે કેટલા? 14. હવે જે પદ આવ્યું એમાં d શું કર્યું? ઉમેર્યું એટલે 14. એટલે જો 6 10 અને 14 એક સરખી સંખ્યા ઉમેરાયેલી છે બધામાં 4 4 એટલે કેવી છે? સમાંતર છે. ચાલો હવે આપણે જોઈએ 5મા નંબરનો દાખલો અને આ મોસ્ટ આઈએમપી દાખલો છે. હવે એટલે જોજો 3 અલ્પવિરામ 3 વત્તા વર્ગમૂળ 2 અલ્પવિરામ 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 અલ્પવિરામ 3 વત્તા 3 વર્ગમૂળમાં 2. આ સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે ચેક કરવાની છે. ઓકે તો આપણે પહેલા તો લખીએ b a2 minus a1. ચાલો a2 આપણે કેટલા? 3 minus a1 a2 આપણે કેટલા? 3 plus વર્ગમૂળ 2 minus a1 આપણે કેટલા? 3. જો હવે આ કેવું વત્તા ને આ ઓછા તો વત્તા ઓછા ઓછા ગયા એટલે કેટલા રહ્યા? વર્ગમૂળ 2. કેટલા રહ્યા? વર્ગમૂળ 2. ચાલો એટલે આપણો સામાન્ય તફાવત બધાનો કેટલો આવશે? વર્ગમૂળ 2 આવશે. ચાલો હવે લખીએ બીજું a3 minus a2. ચાલો a3 આપણા કેટલા છે? a3 ત્રીજા નંબરનું પાર્ટ 3 વત્તા 2 વર્ગમૂળમાં 2 ઓછા બીજા નંબરનું પાર્ટ 3 વત્તા વર્ગમૂળ 2. ચાલો બાળકો આનું ધ્યાન આપજો. 2 વત્તા વર્ગમૂળ 2 લખેલા છે, આગળ પ્લસ નું ચિહ્ન છે એટલે વર્ગમૂળ 2 કેટલી વાર આવેલા છે? 2 વાર આવેલા. એવો અર્થ શું છે? 2 વર્ગમૂળ 2 પ્લસ ની નિશાની છે એટલે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 તો શું થાય? 2 વર્ગમૂળ 2 થાય. આવો અર્થ થાય છે આનો. 3 વર્ગમૂળ 2 એટલે શું થાય? 3 વાર કેટલી વાર આવેલા છે? વર્ગમૂળ કેટલી વાર આવેલા છે? 3 વાર આવેલા છે એવો અર્થ થાય છે. ઓકે બાળ મિત્રો તો જોઈએ આપણે અહીંયા વાત થવાનું છે એટલે આપણે લખીએ 3 વત્તા 2 વર્ગમૂળ 2 છે એટલે વર્ગમૂળ 2 કેટલી વાર લખાય? 2 વાર. તમે લખું છું વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 ઓછા 3 વર્ગમૂળ. હવે જો ઓછા 12 છે એટલે આ નિશાની શું થશે? બદલાશે. ઓકે બાળ મિત્રો તો ઓછા વત્તા ઓછા વર્ગમૂળ 2 તો જો આ વત્તા ને ઓછા કયા? 3 અને 3 આ વર્ગમૂળ 2 અને આ વર્ગમૂળ 2 કોણ એકદમ? વર્ગમૂળ 2. તો તફાવત કેવો આવ્યો? સમાન આવ્યો. ચાલો તેવી રીતના જોઈએ આપણે d a4 minus a3. ચાલો a4 આપણે કેટલા છે? ચોથા નંબરનું પદ 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 3 વત્તા 3 વર્ગમૂળમાં 2 ઓછા a3 આપણે કેટલા છે? ત્રીજા નંબરનું પદ 3 વત્તા 2 વર્ગમૂળમાં 2. ચાલો ઓછા આ કૌંસમાં લખીએ બહાર માઈનસ ની નિશાની છે એટલે 3 વર્ગમૂળમાં 2 નો અર્થ શું થાય છે? વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 કેટલી વાર આવેલા છે? 3 વત્તાની નિશાની છે એટલે આપણે લખીએ વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. ઓકે બાળ મિત્રો ઓછા 3 ઓછા વત્તા ઓછા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. ઓકે ઓછા કેમ કે આખું પદ કેવું થઈ જવાનું છે? ઓછાનું કેમ કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 બે વાર આવે પણ એ કેટલા છે? પછી માઈનસ ની નિશાની એટલે શું થઈ જાય? માઈનસ થઈ જાય. હવે આ શું થયું? ઉડાડી આવે બરાબર. આ બાળ મિત્રો ખબર પડી છે ને તમે? હા લખ્યું છે આપણે. ચાલો આ વત્તા છે ને આ કેવા છે? ઓછા. વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 આ ઓછા છે ને આ વત્તા છે. વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 સરખું સરખું છે એટલે વત્તા ઓછા શું થવાનું? શૂન્ય થવાનું. ચાલો આ વત્તા છે ને આ ઓછા છે ગયું. ચાલો કોણ બાકી રહી ગયા? વર્ગમૂળ 2. તો બધાનો તફાવત કેવો આવ્યો? સમાન. આ કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે.
એટલે લખીએ અહીં સામાન્ય તફાવત સમાન છે, તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે. ચાલો, સમાંતર શ્રેણી હોય તો આપણને શું કીધું છે? 3 પદ આપણે લખવાના છે. તો આપણી પાસે 1 2 3 અને 4 પદ છે, એટલે પાંચમું પદ લખવાનું. તો લખીએ a5 બરાબર ચોથું પદ આપણું કયું? 3 વત્તા 3 વર્ગમૂળ 2 માં d શું કરીએ? ઉમેરીએ. d આપણો કેટલો છે? વર્ગમૂળ 2. તો શું થાય આમાં? કેટલી વાર વર્ગમૂળ? આ 3 વર્ગમૂળ 2 નો શું થાય? વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 3. અચ્છા, ચોથો આવે એટલે કેટલા લખાશે? 3 વત્તા 4 વર્ગમૂળ 2. ઓકે, ચાલો, એટલે પાંચમું પદ મળી ગયું. તેવી રીતના છઠ્ઠું લખીએ. છઠ્ઠું આપણું આ થયું, બરાબર. છઠ્ઠું સોટન પાંચમું આપણું આ થયું 3 વત્તા 4 વર્ગમૂળમાં 2 વત્તા d ઉમેરીએ. તે કેટલા છે આપણા? વર્ગમૂળ 2. ચાલો, 3 4 વર્ગમૂળ 2 માં 1 વર્ગમૂળ ઉમેરીએ એટલે કેટલા થવાના? 5 વર્ગમૂળ 2. ચાલો, સાતમું વધીએ. 3 પદ શોધવા માટે કીધું. ચાલો, તો છઠ્ઠું આપણું કયું? આ 3 વત્તા 5 વર્ગમૂળ 2 ને d આપણો કેટલો? વર્ગમૂળ 2. ઓકે, ચાલો, તો પાંચમાં વર્ગમૂળ 2 ઉમેરીએ એટલે 6 વર્ગમૂળ 2 થવાના. 6 વર્ગમૂળ 2. ચાલો, આવી રીતના આપણને 3 પદ મળે છે. 3 વત્તા 4 વર્ગમૂળ 2 એ પાંચમું પદ, છઠ્ઠું પદ 3 વત્તા 5 વર્ગમૂળ 2 અને સાતમું પદ 3 વત્તા 6 વર્ગમૂળમાં 2 છે. હવે આગળના દાખલા આપણે આગળ વિડીયોમાં જોઈશું. ઓકે બાળ મિત્રો, થેન્ક યુ.